નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર નિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠાના પનોતા પુત્ર અને રાજ્ય શિક્ષણ નિયામક ડોક્ટર એમ.આઈ. જોશીને નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો. ટીમ સાબરકાંઠા રહી ઉપસ્થિત. ગુજરાત રાજ્યના શિક્ષણ નિયામક ડોક્ટર એમ.આઈ. જોશી આગામી 31 જાન્યુઆરીના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપનાર ડોક્ટર જોશી મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની હોવાથી ટીમ સાબરકાંઠા દ્વારા તેમના માનમાં એક વિશેષ વિદાય અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ અધિકારી અને પૂર્વ નાયબ શિક્ષણ નિયામક આર.એસ. ઉપાધ્યાય તેમજ સમગ્ર સાબરકાંઠા શિક્ષણ ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વતન પ્રત્યેના લગાવ અને ડોક્ટર જોશીની દીર્ઘદ્રષ્ટિનો લાભ જે રીતે રાજ્યને મળ્યો છે તે આ તકે બિરદાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડોક્ટર એમ.આઈ. જોશીએ શુભેચ્છાઓ પાઠવવા માટે સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાય, પૂર્વ શિક્ષણ અધિકારી હર્ષ ચૌધરી, જિલ્લાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ બી.આર.સી. અને સી.આર.સી. કોર્ડિનેટર્સ અને સંઘના હોદ્દેદારો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ અધિકારીઓએ પુષ્પગુચ્છ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી ડોક્ટર જોશીનું સન્માન કર્યું હતું અને તેમના નિવૃત્તિ પછીના સુખદ અને આસ્થાપ્રદ જીવન માટે મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી. આર.એસ. ઉપાધ્યાય, પૂર્વ નાયબ નિયામક. આજરોજ ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણના માનનીય નિયામક શ્રી ડોક્ટર એમ.આઈ. જોશી સાહેબ એ આ મહિનાના અંતની અંદર વય નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર કામ કરી ગયેલા અધિકારીઓ, નિવૃત્ત અધિકારીઓ અને ટીમ સાબરના તમામ સંઘના હોદ્દેદારો દ્વારા આજે માનનીય વસંત પંચમીના શુભ દિવસે માનનીય જોશી સાહેબની રૂબરૂ મુલાકાત કરી તેમને વય નિવૃત્તિની ખૂબ સાદગીપૂર્ણ રીતે પણ એક ઉત્સાહથી, એક હૃદયથી વય નિવૃત્તિની શુભેચ્છા દેવા માટે આજે સૌ એકત્રિત થયા હતા. આપના માધ્યમથી પણ માનનીય જોશી સાહેબને વય નિવૃત્તિની ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું. નિવૃત્ત જીવન તેમનું યશ, કીર્તિ અને તંદુરસ્ત સાથે રહે તેવી પણ પ્રાર્થના સાથે મહાદેવર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.